શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના રામપુરા ખાતે આવેલી શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી ખાતે શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ જનોઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 બટુકોને સમૂહ જનોઈ જ્યારે 3ને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, મેયર દક્ષેશભાઈ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વચન પાઠવાયા હતા। તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો, દીકરી ભણાવો તેમજ વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશ અપાયો હતો અને એના હિસાબે જ આજે વૈદિક સંસ્કૃતિ બચી છે। હજારો વર્ષ પહેલા લખવાની પદ્ધતિ ન હતી, પેન કલમ ન હતી, કાગળ ન હતો, ત્યારે વેદોની ઋચા કંઠસ્થ કરી એક પેઢી બીજી પેઢીને આપે। બસ આ જ કામ હજારો વર્ષથી પેઢી દર પેઢી એ વેદો ઉપનિષદો આપણું વામય સંસ્કૃતિ સાહિત્ય ન કહેવાય પણ બ્રહ્મવાણી કહેવાય, ભગવાનની વાણી બચાવી। પછી ભોજપત્ર આવ્યા, પછી આ કાગળ આવ્યા। આપણે એ પણ ના ભૂલીએ કુમારીલ ભટ્ટનું એ બલિદાન, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય કે સાંકરની ફિલોસોફી ન હોત તો આપણે શું હોતે આજે? આપણી એક પણ વાત બચી ન હોત। મારું નામ શ્રી વૈભવકુમાર નંદકિશોર મહેતા, સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 10 બટુકોએ ભાગ લીધેલ છે અને 3 ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે। સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આ જ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવવા માંગીએ છીએ। સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની ઝળહળતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે 11મા સમૂહ જનોઈના રૂપાંતરિત થયો છે। સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ, તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશોધરભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે। સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાવ્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસરાવતી રહેશે। આભાર।